દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. પોલીસની મોટી કાર્યવાહી. શિનાઈમાંથી લાખોનો દારૂ અને બે કાર સાથે બે આરોપી ઝડપાયા. ગાંધીધામ પૂર્વ કચ્છમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા આદિપુર પોલીસે સફળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબના માર્ગદર્શન હેઠળ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબની દેખરેખમાં કામગીરી કરવામાં આવી હતી. આદિપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર MC વાળા સાહેબની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર RM ડુવા સાહેબ, સર્વેલન્સ સ્ટાફ અને સિવિલ સ્ટાફ દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન શિનાઈ વિસ્તારમાંથી પ્રોહિબિશન મુદ્દામાલની હેરાફેરી કરતા બે સમૂહને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે મિત્રાજસિંહ, કિરીટસિંહ જાડેજા, અંતરજાળ તથા નટુભાઈ પ્રહલાદભાઈ ઠાકોર રહે મેઘપર બોરીચીને ઝડપી પાડ્યા હતા. જ્યારે સુચિત અગ્રવાલ રહે ગાંધીધામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.